ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આજ એક ખૂબ જ સુંદર મજાનો આપણે સત્સંગ કરીશું અને એ સત્સંગ શું છે તો કામિકા 11 જે છે એકાદશી છે એમાં ભગવાને એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે કામિકા એકાદશીના દિવસે જે કોઈ પણ મનુષ્ય આ 4 નામોનું સ્મરણ કરે છે ભગવાનના એને બ્રહ્મ હત્યા સમાન પાપોથી મુક્તિ મળે છે, ભ્રૂણ હત્યાના પાપોથી પણ મુક્તિ મળે છે, સાથે સાથે એના પિતૃઓ છે ઘોર નરકમાંથી નીકળે છે, એમનો ઉદ્ધાર થાય છે અને જે આનું સ્મરણ કરે છે એનું પણ મોક્ષ થાય છે। તો એવા 4 મહાન નામો કયા એ આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। પ્રથમ આ જે કથાનું વિશેષ મહાત્મ્ય છે એમાં યુધિષ્ઠિરના પ્રશ્ન પૂછ્યા પછી શ્રી કૃષ્ણએ ભગવાને આ મહાત્મ્ય કહ્યું હતું અને ભગવાને કહ્યું હતું કે જે કોઈ મનુષ્ય આ કામિકા એકાદશીના દિવસે શ્રીધર, શ્રીહરિ, શ્રી વિષ્ણુ અને શ્રી મધુસૂદન આ 4 નામોનું ખાલી સ્મરણ પણ કરે તો એને દરેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય, સૂર્યગ્રહણમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય, કુરુક્ષેત્રમાં પુષ્કરમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય, બ્રહ્મ હત્યા સમાન પાપોથી મુક્તિ મળે છે, ભ્રૂણ હત્યા આપણે જો કરી હોય તો એ પાપમાંથી મુક્તિ મળે છે, જે આ નામોનું સ્મરણ કરે છે એના પિતૃઓ પણ ઘોર નરકમાંથી મુક્ત થાય છે અને જે આ નામોનું સ્મરણ કરે છે એને પણ મોક્ષ પ્રદાન થાય છે। તો આ 4 નામોનું સ્મરણ કરવું અને જો તમે આ જ 4 નામોને અર્ચન કરવા માંગતા હોય 4 નામોથી અથવા તો એને મંત્ર સ્વરૂપે જપવા માંગતા હોય તો કેવી રીતે? ઓમ શ્રીધરાય નમઃ, ઓમ શ્રી હરયે નમઃ, ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ શ્રી મધુસૂદનાય નમઃ। આ રીતે 4 નામ બોલવાના, તુલસી પત્ર માંજરો સહિત લેવાનું અને વિષ્ણુ ભગવાનના ચરણમાં સમર્પિત કરવાનું। તો આ રીતે આ 4 નામોથી ભગવાન વિષ્ણુનું અર્ચન કે સ્મરણ નામ કરવા માત્રથી કેટલું મહાન ફળ પ્રાપ્ત થતું હોય છે જે ભગવાને કહ્યું હતું એ જ મેં તમને સત્સંગમાં શ્રવણ કરાવ્યું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે। ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।